ओके मित्र, वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। आज गणेश चतुर्थी, गणपति बाप्पा मारा दरेक विद्यार्थीओने सारामां सारूं भणावे एवा आशीर्वाद आपे अने बाप्पा विसर्जन वेळाए आ कोरोनाने बी लईने जाए तो फरी एक वखत आपणे भेगा थईने पर्सनली साम सामे भणी सकीए, फरी एक वखत बहार निकळवानी मजा आवे। त्यां सुधी तो आपणे काळजी राखवानी ज छे, घरमां रहेवानुं छे, हाथ मोढुं व्यवस्थित धोवाना छे, बहारनुं खावानुं नथी। चालो, આપણો પહેલો પાઠમાં સ્વાધ્યાય પોથી ચાલુ હતી, એમાં આપણી થોડી સ્વાધ્યાય પોથી હજુ બાકી છે, તો આપણે ત્યાંથી ફરીથી સ્વાધ્યાય પોથી ચાલુ કરીએ। ઓકે, જુઓ, ધ્યાન આપો। વેર વોઝ તેજસ્વીની ફ્લાઇંગ? તેજસ્વીની ક્યાં ઉડી રહી હતી? તો તેજસ્વીની વોઝ ફ્લાઇંગ ઓવર ધ ફાર્મ્સ એન્ડ ફિલ્ડ્સ। કઈ ઉડી રહી હતી? ઓવર ધ ફાર્મ્સ એન્ડ ફિલ્ડ્સ। વોટ ડીડ તેજસ્વીની નોટિસ? ડીડ છે બેટા, એટલે નોટિસનું નોટિસ્ડ થશે। પહેલાં તો અહીંયાથી તેજસ્વીની નોટિસ શું નોંધ્યું? સી નોટિસ અ ફ્લોક ઓફ બર્ડ ઓન હર વે। એના રસ્તામાં પક્ષીઓનું ઝુંડ આવ્યું। વોટ ડીડ તેજસ્વીની ડુ? તેજસ્વીનીએ શું કર્યું? તેજસ્વીની applied the brake. Brake mari. What happened when she applied the brakes? When Tejaswini applied the brakes, શું થયું જોઈએ ઉપર? The van stopped and the bike started coming down. The van stopped and the bike started coming down. What did Tejaswini do when the bike started coming down? અહીંયાથી જ્યારે પણ પ્રશ્નમાં વેન હોય તો જવાબની શરૂઆત વેનથી જ કરવાની। તો શું આવશે? when the bike started coming down, તેજસ્વીની close her eyes. જુઓ કઈ ગયેલા? હા, she closed her eyes and held the handle tightly. ने मजबूताई पकड़्યું। ओके, तेजस्विनी वॉज फ्लाइंग ओवर द फार्म्स एंड फील्ड्स। वॉट केम इन तेजस्विनी's वे? रस्तामां શું આવ્યું? फ्लॉक ऑफ बर्ड। व्हेन तेजस्विनी अप्लाइड द ब्रेक्स, द फैन कई गયેલા? हाँ, द फैन स्टॉप्ड, अटकी गयो હતો। વોટ ડીડ તેજસ્વીની રિયલાઇઝ? તેજસ્વીનીને શું રિયલાઇઝ એટલે કે શેનું ભાન થયું? તો તેજસ્વીની રિયલાઇઝડ ધેટ ઇટ વોઝ અ ડ્રીમ. ઇટ વોઝ અ ડ્રીમ. વોટ ડીડ તેજસ્વીની પ્રોમિસ હર સેલ્ફ? ફરીથી ડીડ, તો તેજસ્વીની પ્રોમિસ્ડ હર સેલ્ફ। શું પ્રોમિસ કરી? તેજસ્વીની પ્રોમિસ હર સેલ્ફ આર્યુ I will make a bike like this and fly over my village. The flying bike was a dream. True કે false? 100% true જ હતું ને? The flying bike was a dream. Tejaswini promised herself to make a flying bicycle. Bicycle, bike એક જ છે. Which word in the paragraph mean always? હંમેશા, એટલે કે forever. ચાલો, ખરા ખોટા? તેજસ્વીનીઝ ફાધર ગિફ્ટેડ હર અ સ્કૂટર. સ્કૂટર નહોતું આપ્યું, બાઇસિકલ આપી હતી, એટલે ફોલ્સ. ફોલ્સ એટલે ખોટું, ટ્રુ એટલે સાચું। તેજસ્વીની વોઝ પ્રાઉડ ટુ સી ધ બાઇસિકલ. એને ગર્વ થયો તો? હા, એટલે કે ટ્રુ। ધેર વોઝ અ બ્લુ બટન નિયર ધ બેલ. ના, રેડ હતું ને, એટલે ફોલ્સ। તેજસ્વીની વેન્ટ ટુ ધ સી શોર. ના, ફોલ્સ। રિવર બેંક. સીશોર એટલે દરિયા કિનારો, રિવર બેંક એટલે નદી કિનારો। ધેર કેમ આઉટ અ બિગ ફેન આઉટ ઓફ રિયર વ્હીલ. સાચું છે।
તેજસ્વીની સો બીટ્સ ઓફ પેપર ઓન સ્કૂલ. ના, ફોલ્સ. તેજસ્વીની સો flock of birds in her way. True. તેજસ્વીની સો a kite in the river. નદીમાં પતંગ દેખાય. સાચી છે ને, પતંગ દેખાઈ જ હતી એને. રાઇમિંગ વર્ડ્સ લખવાના છે, આ તમારે જાતે લખવાના છે. પાસ્ટ ટેન્સ, ચાલો ભૂતકાળ. અપ્લાય, એપ્લાઇડ, APPLIED. ટેલ, ટોલ્ડ, TOLD. સી, શો, SAW. થ્રો, થ્રુ, THREW. કમ, કેમ, CAME. ગીવ, ગેવ, GAVE. ફીલ, ફેલ્ટ, FELT. રિંગ, રેંગ, RANG. થિંક, થોટ, THAUGHT. ગો, વેન્ટ, WENT. હવે એક નવો જ પેરેગ્રાફ છે જેના પરથી તમારે લખવાના છે. તો હું તમને પહેલાં પેરેગ્રાફ સમજાવું. ધ અર્થ ગોઝ રાઉન્ડ ધ સન એન્ડ ધ મૂન ગોઝ રાઉન્ડ ધ અર્થ. પૃથ્વી સૂર્યની આસપાસ અને ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે. ધ અર્થ ઇઝ પ્લેનેટ. પૃથ્વી ગ્રહ છે. There are many planets that go round the sun. એવા ઘણા બધા ગ્રહો છે કે જે સૂર્યની આસપાસ ફરે. બટ ધ મૂન ઇઝ નોટ અ પ્લેનેટ. ચંદ્ર એ ગ્રહ નથી. મૂન ઇઝ કોલ્ડ સેટેલાઇટ ઓફ ધ અર્થ. ચંદ્ર એ પૃથ્વીનો સેટેલાઇટ એટલે કે ઉપગ્રહ છે. અધર પ્લેનેટ્સ ઓલ્સો હેવ ધ સેટેલાઇટ્સ. બીજા ગ્રહોને પણ પોતાના ઉપગ્રહો છે. ધ સન, ધ પ્લેનેટ્સ એન્ડ ધેર સેટેલાઇટ્સ ફોર્મ ધ સોલર સિસ્ટમ. સૂર્ય, ગ્રહો અને તેના ઉપગ્રહો સૂર્યમંડળની રચના કરે છે. સોલર મીન્સ બિલોંગિંગ ટુ સન. સોલર એટલે સૂર્યમાંથી મળનારું. એટ નાઇટ યુ સી થાઉઝન્ડ્સ ઓફ સ્ટાર ઇન ધ સ્કાય. રાતે તમને હજારો તારાઓ આકાશમાં દેખાય છે. સ્ટાર્સ ટ્વિંકલ્સ બટ પ્લેનેટ ડુ નોટ. તારાઓ ઝગમગે છે પણ ગ્રહો ઝગમગતા નથી, ઝબૂકતા નથી. વોટ ગોઝ રાઉન્ડ ધ અર્થ. પૃથ્વીની આજુબાજુ શું ફરે છે? હા, તો ધ મૂન ગોઝ રાઉન્ડ ધ અર્થ. વોટ ઇઝ ધ અર્થ? પૃથ્વી શું છે? તો ધ અર્થ ઇઝ અ પ્લેનેટ. વોટ ઇઝ ધ મૂન કોલ્ડ? ચંદ્ર શું છે? અ સેટેલાઇટ. વોટ ઇઝ ધ સોલર સિસ્ટમ? ધ સન, ધ પ્લેનેટ એન્ડ ધ સેટેલાઇટ ફોર્મ અ સોલર સિસ્ટમ. વિચ વર્ડ ઇન ધ પેરેગ્રાફ મીન ટુ શાઇન? ચમકવું, ટ્વિંકલ. અમોલ થ્રુ ધ બોલ. અમોલે બોલ ફેંક્યો. પ્રશ્ન વાક્ય બનાવવાનું. ડીડ અમૂલ થ્રોનું થશે, થ્રુનું થશે થ્રો ધ બોલ. યસ હી ડીડ. નો હી ડીડ નોટ. ધ બોયઝ ફ્લ્યુ કાઇટ યસ્ટરડે. ડીડ, ધ્યાન આપજો, સુધારજો, લખવાનું ભૂલ પડ્યું હોય તો. ડીડ ધ બોયઝ ફ્લ્યુનું થાય ફ્લાય. ફ્લાય કાઇટ્સ યસ્ટરડે. પ્રશ્નાર્થ ચિહ્ન. યસ ધે ડુ. નો ધે ડુ નોટ. Megha drew a lovely picture. Did Megha draw a lovely picture? Yes, she was. No, she wasn't. Tarak spent all his money. Did Tarak spend all his money? Yes, he did. No, he did not. બંને ચાલે. હા, ડીડ જ લેજો, બરાબર છે. મેઘામાં બી ડીડ જ લેજો. ધ ચિલ્ડ્રન એટ એપલ્સ. ડીડ ધ ચિલ્ડ્રન એટનું થાય ઈટ એપલ્સ. યસ ધે ડીડ. નો ધે ડીડ નોટ.
We won the match. Did you won the match? Yes, we did. No, we did not. Write the sentence so many the example. ઓકે, ભૂતકાળમાં ફેરવવાના છે મારા ખ્યાલથી. આ ભૂતકાળ અને આ ભવિષ્યકાળ. ઓકે, Nitin drinks milk. Nitin drank milk. Nitin will drink milk. I clean my room. I cleaned my room. I will clean my room. Mrs. Vyas teaches us English. Mrs. Vyas taught, T-A-U-G-H-T, taught us English. Mrs. Vyas will teach us English. Balu rings the bell. Balu rang the bell. Balu will ring the bell. The principal enters the classroom. The principal entered the classroom. The principal will enter the classroom. બરાબર છે. તો અહીંયા સ્વાધ્યાય પોથી આની પૂરી થાય છે. હવે આપણે આમાં જ નવો લેસન જોવાની શરૂઆત કરીએ છીએ. જોજો. ચાલો તો બેટા આપણો પહેલો લેસન પતી ગયો. એની આખી સ્વાધ્યાય પોથી પણ મેં કરાવી. હવે આપણે યુનિટ 2 તરફ જઈએ. હાઉ મેની ડીડ યુ? તમે કેટલા કર્યા હતા? ડીડ આવ્યું એટલે પાછું ભૂતકાળ. હવે આ પહેલું પેજ તો કંઈ કરવાનું છે નહીં. બર્થડે તો ઉજવાય એવી છે નહીં હમણાં. ઓકે, રીડ ધ પેસેજ. ફરી વખત આના સ્પેલિંગો હું તમને મોકલીશ બેટા. અર્થ અને સ્પેલિંગ લખવાનો, ઉચ્ચાર લખવાનો નહીં, 5 વખત લખવાનું છે. ધ બોય વોઝ સિટિંગ એટ હિઝ ટેબલ નિયર ધ વિન્ડો. એક છોકરો તેના ટેબલ પાસે, બારી પાસે ટેબલ પર બેઠો હતો. હી વોઝ ડુઈંગ હિઝ વર્ક. એ એનું કામ કરી રહ્યો હતો. હિઝ મધર આસ્ક. એની મમ્મીએ પૂછ્યું, ડીડ યુ ટેક યોર બ્રેકફાસ્ટ? તે તારો નાસ્તો કર્યો? ધ બોય સેડ, નો, ના. મધર કોલ્ડ હિમ એન્ડ સર્વ હિઝ બ્રેકફાસ્ટ. મમ્મી એને બોલાયો અને નાસ્તો આપ્યો. હી વોઝ અબાઉટ ટુ સ્ટાર્ટ હિઝ બ્રેકફાસ્ટ. એ એનો નાસ્તો ચાલુ જ કરતો હતો. ધેન અ બેગર કેમ ટુ ધ ડોર. બેગર, BEGGAR. બેગર એટલે કે ભિખારી એમના દરવાજા આગળ આવ્યો. હી સેડ, પ્લીઝ ગીવ મી સમથિંગ ટુ ઈટ. જુઓ, પેલો છોકરો ખાવા જ જઈ રહ્યો હતો અને પેલા ભિખારીએ પણ એવું જ કહ્યું કે મને 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 કંઈક ખાવા માટે આપો. ધ બોયઝ લુક એટ ધ બેગર. ભિખારી તરફ જોયું. હી લુક રિયલી વેરી પુઅર એન્ડ હંગ્રી. અને ખરેખર એ ભિખારી ઘણો ગરીબ, પુઅર એટલે ગરીબ, અને ભૂખ્યો દેખાતો હતો. હી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. અને એને પોતાનો નાસ્તો એની મમ્મીને પૂછ્યા વગર, કયા વગર, પેલા ભિખારીને આપ્યો. ધ બેગર વોઝ વેરી હેપી. બહુ ખુશ થયો. ધ બોય લેટર નોન એઝ નેતાજી સુભાષચંદ્ર બોઝ. અને એ પછી સુભાષચંદ્ર બોઝ પણ નેતાજી સુભાષચંદ્ર બોઝ. જેવી રીતે ગાંધીજીની આગળ મહાત્મા લાગે એવી રીતે સુભાષચંદ્ર બોઝની આગળ નેતાજી લાગે. નેતાજી આપણા પાવરફુલ પોલિટિશિયન્સ, જે આઝાદીની ચળવળમાં જેમને ખરેખર બહુ ફાળો આપ્યો તે હતા. અંગ્રેજોની નજરમાંથી છૂટીને તેઓ સીધા જર્મન સુધી પહોંચ્યા હતા, વાયા રસ્તે, અને હિટલર જોડે મુલાકાત કરી હતી. બીજા વિશ્વયુદ્ધ પછી તેઓ દુશ્મન દેશ જોડે હતા એટલે એઓ બહાર ના નીકળી શક્યા, અને એવું કહેવાય છે કે એક વિમાન અકસ્માતમાં તેમનું મૃત્યુ થયું. પણ ખરેખર તો એવી પણ હકીકતો આવી છે બહાર કે ખરેખર એ વિમાનમાં એ હતા જ નહીં, કારણ કે એ જેટલે ભેસ પણ બદલી શકતા હતા અને બધું કરી શકતા હતા, નોલેજ પણ એટલું, હોશિયાર પણ એટલા, અને છેવટે સુધી હતા. અને એવું પણ કહેવાય કે જવાહરલાલ નહેરુ મળ્યા ત્યારે અંતિમ યાત્રામાં પણ
બેઠા હતા. ભારતમાં એક ગુમનામી બાબા તરીકે રહેતા હતા, એવું પણ હતું. એક એવી પણ વાર્તા છે. એક બહુ સરસ પિક્ચર છે નેતાજી સુભાષચંદ્ર બોઝનું, જોવા જેવું છે, બહુ સરસ પિક્ચર છે. ઓકે, તો આ નેતાજી સુભાષચંદ્ર બોઝ એટલે એમનામાં પહેલેથી જ આવા સારા લક્ષણો હતા. મધર ગેવ હર બ્રેકફાસ્ટ ટુ બેગર, ખોટું. ધ બોય વોઝ સ્ટડિંગ, બાળક ભણી રહ્યો હતો, સાચું. નેતાજી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ બેગર, ભિખારીને આપી દીધો, ટ્રુ. ધ બોય ડીડ નોટ ઇટ એનીથિંગ, બાળકે કંઈ ના ખાધું, ટ્રુ. ધ બેગર આસ્ક ફોર સમ મની, ના, પૈસા નહોતા માંગ્યા, ખાવાનું જ માંગ્યું હતું. આ તો જરૂર નથી. હા, આ છે ને, અને સરખા ઉચ્ચારવાળા શબ્દો કહેવાય. સ્પેલિંગ અલગ પણ ઉચ્ચાર સરખા, બરાબર છે. તો બીઆઈટી બીટ એટલે બચકું ભરવું, અને બીઈએટી બીટ એટલે મારવું. એલઈટી લેટ એટલે જવા દેવું, અને એલઈટી લેટ એટલે મોડું. એમઈટી મેટ એટલે મળ્યા, મીટનું ભૂતકાળ છે, અને એમઈટી મેટ એટલે સાદડી. એસઆઈટી સીટ એટલે બેસવું, અને એસઈએટી સીટ એટલે બેઠક. જીઈટી કેટ એટલે મેળવવું, અને કેટ ઉચ્ચાર સરખો થાય, અર્થ અલગ, સ્પેલિંગ અલગ. ગેટ એટલે દરવાજો. ડીએડી ડેડ એટલે મૃત્યુ પામેલું, ડેડ એટલે પિતાજી. ડીઆઈડી ડીડ એટલે ભૂતકાળ છે ડુનું, અને ડીડબલઈડી ડીડ એટલે કાર્ય. મેટનું મેટ પણ થાય, મળ્યા, એમએટીઈ. એચઈએડી હેડ એટલે માથું, અને હેડ એટલે હેઝનું ભૂતકાળનું રૂપ. એચઆઈડી હીડ એટલે એચઆઈડીઈનું ભૂતકાળનું રૂપ, અને હીડ એટલે કે સંતાઈ જવું. ફેડ કોઈને ખવડાવવું, ફેડ એટલે કે પહોળું થઈ ગયું હોય, વિકરાળ થઈ ગયું હોય એવું. એસીટી સેટ એટલે ફરીથી બેસવું, અને એસએટી સેટ એ ભૂતકાળનું રૂપ છે. તો આ તમારે 5 વખત લખવાના છે, બરાબર છે. આજે અહીંયા સુધી રાખીએ છીએ. સ્વાધ્યાયપોથી પૂરી કરી રાખજો. આ પાઠના સ્પેલિંગો હું તમને મોકલું છું. ઓકે, 5 વખત ઉચ્ચાર વગર. ઓકે, જય શ્રી કૃષ્ણ.